નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હું તમારા મિસ બોલું છું. આજે આપણે અંગ્રેજી વિષય લેવાના છે. અંગ્રેજીમાં આપણે ચિત્રોનું નામ, ચિત્ર જોવાના છે અને એના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખવાના છે. અહીંયા આપણને કહે છે નીચેના શરીરના અંગોનો ચિત્રો ઓળખો અને અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખો. હવે આપણે ઇંગ્લિશના એક લેક્ચરમાં આપણે બોડીના પાર્ટ્સના આપણે અંગ્રેજી ઉચ્ચાર અને અર્થ શીખાતા. હવે અહીંયા આપણને માત્ર ચિત્ર આપેલા છે, એ ચિત્રને આપણે જોવાના છે અને એનો આપણે અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપવાના છે. તો સૌથી પહેલાં અહીંયા આપણને આ ચિત્ર આપેલું છે. તો કે આ ચિત્ર શેનું છે? તો કે આ ગળાનું ચિત્ર છે. તો ગળાનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે નેક. નેક એટલે ગળું. તો અહીંયા આપણે પહેલાં અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે. નેક અને ગુજરાતી અર્થનો અર્થ થાય છે ગરદન. નેક એટલે ગરદન. એના પછીનું બીજું ચિત્ર છે કમરનું. તો એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર વેસ્ટ. વેસ્ટ એટલે કમર. એના પછી ચિત્ર આપેલું છે કાનનું. તો હવે એનો આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. તો અંગ્રેજી ઉચ્ચાર એનો શું થાય છે? તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર ઈયર થાય. ઈયર એટલે કાન. હવે એના પછી આપણને આ જીભનું ચિત્ર છે. તો જીભનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે ટંગ. ટંગ એટલે જીભ. એના પછી હાથનું ચિત્ર આપેલું છે. તો કે હાથનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે પામ. પામ એટલે હાથ. અહીંયા આપણે લખશું પામ, ગુજરાતી અર્થ હાથ. એના પછી આ ચિત્ર છે નાકનું. તો નાકનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે નોઝ. નોઝ એટલે નાક. એના પછી નીચે જઈએ તો ત્યાં આપણને છાતીનું ચિત્ર આપેલું છે. તો એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે ચેસ્ટ. એટલે છાતી. એના પછી આપણને પગનું ચિત્ર આપેલું છે. તો પગનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે લેગ. લેગ એટલે પગ. હવે એના પછી તમને એક આંખનું ચિત્ર આપેલું છે. તો આંખનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે આઈ. આઈ એટલે આંખ. આથી આપણા શરીરના અંગોનો અંગ્રેજી ઉચ્ચાર આપણે કર્યા અને ગુજરાતી અર્થ લખ્યા, જે આપણે ચિત્ર દ્વારા લખાતા. હવે બાજુના પેજ ઉપર જઈએ તો અહીંયા આપણને નીચેના પ્રાણીઓના ચિત્ર ઓળખી અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખવાના છે. તો જે રીતના આપણે શરીરના અંગનું જે કર્યું હતું ચિત્ર દ્વારા ઓળખીને આપણે ઉચ્ચાર અને અર્થ લખાતા, એ જ રીતના આપણે અહીંયા પ્રાણીઓના નામ એને પહેલાં ઓળખવાના છે અને પછી એનો અંગ્રેજી ઉચ્ચાર અને પછી ગુજરાતી અર્થ લખવાના છે. તો કે સૌથી પહેલાં શેનું ચિત્ર છે? તો કે ગાયનું છે. તો આનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે કાવ. કાવ એટલે ગાય. એના પછી શેનું ચિત્ર છે? તો કે હાથીનું ચિત્ર છે. તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. એના પછી છે ઊંટનું ચિત્ર. તો ઊંટનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય છે? તો કે કેમલ.
કેમલ એટલે ઊંટ. એના પછીનું જે ચિત્ર છે એ ગધેડાનું ચિત્ર છે. તો ગધેડાનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે ડોંકી. ડોંકી એટલે ગધેડું. એના પછીનું ચિત્ર છે બકરીનું. તો કે બકરીનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર ગોટ થાય. ગોટ એટલે બકરી. એના પછીનું ચિત્ર છે સસલાનું. તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે રેબિટ. રેબિટ એટલે સસલું. હવે એના પછી નીચે જઈએ તો ત્યાં આપણને એક ચિત્ર આપેલું છે. શેનું છે? તો કે ઘેટાનું ચિત્ર છે. તો એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર શીપ થાય. શીપ એટલે ઘેટું. એના પછીનું ચિત્ર છે હોર્સનું એટલે કે ઘોડાનું. આ ચિત્ર શેનું છે? ઘોડાનું ચિત્ર છે. તો એનો અંગ્રેજી ઉચ્ચાર પહેલા આપણે લખીએ. તો કે એનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય છે? તો કે હોર્સ. હોર્સ એટલે ઘોડો. એના પછીનું ચિત્ર છે હરણનું. તો કે હરણનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય? તો કે ડિયર. ડિયર એટલે હરણ. તો આ હતા આપણા પ્રાણીઓના ચિત્ર. આપણે ઓળખા અને અંગ્રેજીનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આજનું આપણું અંગ્રેજીનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો.